તમને બીજું લાગે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી બી આદિવાસી વિસ્તારમાં આવી છે, તમને કેવું લાગે છે? ના એનો સુપડા સાફ થઈ જશે એમાં. આપણા સાફ થઈ જશે? હા, ભાજપ સિવાય ભાજપની કઈ વાત ગમે એટલે ભાજપમાં જોડાય? ભાજપ એટલે કે આપણા જે વિકાસ અને એની વાતો કરે છે એમ, વિકાસ પર માટે પૈસા આપે ને એટલે પૈસા હા ના પૈસા આપે આના વાળી ખેતી ના વાળી બધા આપે ને ખેતી ના આપે. વાળા જ સરકાર આમ આદમી પાર્ટી વાળા વાયદો કરે છે, સરકાર મફત આલે ને બધી સરકારી. આમ આદમી પાર્ટી વાળા કઈ વાયદો કરે છે? કેવું લાગે તમને? આપશે? કશું આપે નહીં આપે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે ખોટો ભ્રમ પ્રચાર કરી રહી છે એનું કોઈ ઉપજે નહીં. વિકાસની સામે એ પાર્ટી ટકવાની નથી. એ લોકો બી કહે છે કે અમે વિકાસ કરશું. ના, એમને કોઈ વિકાસ કર્યો નથી. ત્યાં પહેલાં એમનો ભ્રષ્ટાચાર આવે છે, પછી શું વિકાસ કરવાના એ લોકો? એમના કેજરીવાલ છે, જેલમાં જે આવ્યા, બધા જેલમાં જે આવ્યા. પણ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાની જોડે તો યુવાનો આવે છે ને? ના, એ કઈ યુવાનો આવે છે બધા એની સાથે ભાગી જવાના. કઈ ચાલવાનું નથી એમ. નહીં ચાલે. નહીં ચાલે 100%. તમે જોજો 28 તારીખે ભાજપ જ ચાલશે, કોઈની સિવાય ચાલે નહીં. આદિવાસી વિસ્તારમાં પણ આદિવાસી વિસ્તારમાં બધે ચાલવાની, કોઈ પણ એરિયાની અંદર. કેજરીવાલ સાહેબ આપણા દિલ્હીની અંદર મુખ્યમંત્રી હતા, તેમનું પણ જો મૂળિયું નીકળી જતું હોય તો પછી આમાં શું લેવાનું છે? તમે કહો મને. સીધી વસ્તુ છે. આપણું ઇન્ટરનેશનલ આપણા ગુજરાતના દરેક માણસ આપણા ગુજરાતના જે છે, જ્યારથી ભારતને આઝાદ કરાવવાનું કામ જો ગુજરાતીઓ કરી રહ્યા હોય અને આજે ગુજરાતના આપણા નેતા હોય કે વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, બરાબર છે, તો આપણે ગુજરાતનો ગર્વ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? સીધી વસ્તુ છે કે ખોટી વાત છે? ગુજરાતના ગૌરવની વાત કહેવાય ને? ગુજરાતના ગૌરવની વાત છે ને. ગુજરાત જે આપણા મોદી સાહેબે મોડેલ બનાવ્યું છે, ખરેખર સાચી વાત છે ને, સત્ય વસ્તુ છે. આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આજે સભા હતી, ત્યારે સભા બાદ અહીંયા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ત્યારે એમની સાથે વાત કરીશું કે જે લોકો અહીંયાથી જઈ રહ્યા છે એ લોકો સાથે વાત કરીશું. કાકા, કયા ગામથી આજ તમે? મોરા ડુંગરી. મોરા ડુંગરી. હા સાંભળી સભા? સાંભળી કે નહીં? હા, સભા સાંભળી. કોનું ભાષણ સાંભળ્યું આજે? ભાષણ એક તો જિલ્લાના ધારાસભ્યો હા, રાજેન્દ્રસિંહ રાઠવા, અભિસિંહભાઈ તડવી, રામસિંહભાઈ રાઠવા સંસદ સભ્ય, નારાયણભાઈ રાઠવા રાજ્યના કેન્દ્રના રેલ રાજ્ય મંત્રી. કયા હતા નાયબ મુખ્યમંત્રી? એમનું નામ ખબર તમને? હર્ષ સંઘવી. હર્ષ સંઘવી. એમનું ભાષણ સાંભળ્યું? હા, સાંભળ્યું. હું ખાસ એમનું ગમ્યું ભાષણમાં? એમના ભાષણમાં દરેક આપણે આ ભાજપ સરકારની કાર્ય પદ્ધતિ હતી અને જે પબ્લિક સુધી યોજનાઓ પહોંચાડી એ બધું આપણને સૂચના કરી અને આપણે સાંભળી. અને અમારા છોટાઉદેપુર જિલ્લામાં આ પેલી 500 કરોડની યોજના તડકામે છે. હા, કઈ યોજના ખબર તમને? હા, કૃષિ યોજના, ખેડૂતોને સિંચાઈ માટે પાઇપલાઇન થી પાણી, નર્મદા યોજનાનું 3 જિલ્લામાં પંચમહાલ, દાહોદ ને છોટાઉદેપુર. તો તમે જોયું કે આ વડીલ હતા, એમની સાથે વાત કરી. બીજા પણ જે વૃદ્ધ લોકો જે છે એમની સાથે વાત કરીશું. તમે કયા ગામના છો? અમે બિલદાના. બિલ્ડાના. ભાજપ પાર્ટીમાં કેમ જોડાયા છો ખાસ? અમે જોડાયા છે મને બોલવા નહીં પાવે. તમે કઈથી આવ્યા છો? હવે કાઠિયાવાડથી. કાઠિયાવાડથી. ભાજપમાં તમે જોડાયા છો, ખાસ કારણ શું? આજે જે સભામાં આવ્યા હતા અને ખાસ શું સાંભળીને ગયા તમે? ભાજપમાં હું કડી કલોલ સર્વિસ કરતો હતો ત્યારથી જ બજરંગ દળમાં, વિશ્વ હિન્દુ પરિષદમાં અને ત્યાં કલોલ સિટી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચાનો પ્રમુખ હતો. ગાંધીનગર જિલ્લા શિક્ષક સંઘમાં હાયર સેકન્ડરીમાં ઉપપ્રમુખ હતો. ત્યારથી જ કડી કલોલથી જ એક્ટિવ છું હું. તો બીજું કે ટિકિટને લઈને તમે શું માનો છો? ટિકિટ બરાબર માણસોને મળી છે કે પછી નવાને આયા તેમને આપી છે? શું કહે છો? ટિકિટો જે વહેંચણી થઈ છે તાલુકા જિલ્લામાં, કહો. હવે ટિકિટોમાં કેવું છે, એક જગ્યા હોય ને માગનારા અનેક હોય, પણ ભારતીય જનતા પાર્ટીનો એ વિચારસરણી છે કે એ બરાબર અભ્યાસ કરીને યોગ્ય ઉમેદવારની જ પસંદગી કરતા હોય છે અને કોઈને મન દુઃખ થયું હોય પણ તે બીજી વખત પણ તક આપતા હોય છે. તમને ટિકિટની આશા નહીં? ટિકિટની અપેક્ષા હતી જ, પણ મારા નસીબમાં શું બંને લેડીઝ સીટ આવી અને શ્રીમતીજી ઓછું ભણેલા હતા એટલે હવે
પાર્ટીનું કામ કરીશું, ફરી ચાન્સ મળશે. ઘણા નેતા એવા છે કે જેમને પોતાની પત્નીને ઉભા રાખ્યા છે ને, એવું પણ બનતું હોય છે ને રાજકારણમાં, પત્ની હોય જિલ્લા પ્રમુખ કે તાલુકા પ્રમુખ, પણ પતિ જ રાજ કરતા, એવું તો બને. તો તમે એવું ના કરી નાખો? ના, અત્યાર સુધી ચાલી ગયું એવું, પણ હવે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં એ બધું થોડું અજુગતું લાગે. એટલા એવું માટે કરે તો કેવું લાગે તમને? થઈ જતું એવું કરે તો તમારે? થઈ જાય, પણ મારું મન ના માન્યું. અત્યારે હવે નથી ઘણી જગ્યાએ ચાલતું પતિને બહાર, એટલે એટલી પત્ની સક્ષમ તો થોડી હોવી જોઈએ, કેપેબલ તો હોવી જોઈએ, ભણતર હોવું જોઈએ. ભણતર હોવું જોઈએ, શિક્ષણ પણ ઘણા હોવું લોકો તો ભણતર ઓછું હોય તો પણ રાજકારણમાં આવતા જ હોય છે. જોઈએ. એ આવતા જ હોય છે, હું છું જ ને. પણ હવે શ્રીમતીજી માટે આ લેડીઝ સીટ છે એટલે મેં થોડું માંડી વાળ્યું, પાર્ટી માટે કામ કરવાનું નક્કી કર્યું. તો તમે જોઈ શકો છો જે બધા કાર્યકરો અહીંયા આવ્યા હતા તે ધીરે ધીરે અહીંયાથી જઈ રહ્યા છે. એમની સાથે આપણે વાત કરીશું. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ જે છોટાઉદેપુરનો જે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે અહીંના લોકો સાથે આપણે વાત કરીશું કે જે બીજો એક ભાઈ છે એની સાથે વાત કરીશું. ભાઈ કયા ગામથી આવ્યા? ઓસિંદ્રાથી. આવા જાઓ જરા, તડકામાં ઉભા રહ્યા છે. આવા જાઓ. ભાજપ પાર્ટી કેમ ગમે? કેમ ગમે? સારું રહે એમ. સારું રહે. તમે ભાજપમાં કયા હોદ્દા પર છો? પહેલા કઈ પાર્ટીમાં હતા? આવીએ છે. કેમ ગમે? હે? ભાજપ કારણ કેમ? અને પણ લોકો સાથે આપણે વાત કરીશું. જોઈ શકો છો કે જે લોકો અહીંયાથી આવ્યા હતા ધીરે ધીરે તે અહીંયા જઈ રહ્યા છે. એમની સાથે આપણે વાત કરીએ છીએ. અલગ અલગ વિસ્તારને ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર ત્યાંથી લોકો આવ્યા હતા, ત્યારે એમની સાથે વાત કરીશું. કેટલાક વડીલો પણ છે અહીંયા, એમની સાથે આપણે વાત કરીશું. વડીલ કયા ગામના છો? કયા ગામના? બાલા. તાલુકો. હસવાડી. કેવું સાંભળ્યું આજે ભાષણ? સાંભળ્યું ને. કેવું લાગ્યું ભાષણ? સરસ. જે ખાસ કરીને આજે જે નેતાઓએ જે ભાષણ કર્યા, તમને ખાસ શું સાંભળ્યું ને કયા કયા નેતા એ ખબર છે તમને? હર્ષ સંઘવી ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી છે. શું કહ્યું એમનું ભાષણ? ભાષણમાં જે આદિવાસી પટ્ટાને જે વિકાસ કર્યો છે એની અમને ધ્યાન કરીએ એમ. બીજું તમને બીજું લાગે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી બી આદિવાસી વિસ્તારમાં આવી છે, તમને કેવું લાગે છે? ના એનો સુપડા સાફ થઈ જશે એનો. આપણા સાફ થઈ જશે? હા, ભાજપ સિવાય ભાજપની કઈ વાત ગમે એટલે ભાજપમાં જોડાય? ભાજપ એટલે કે આપણા જે વિકાસ અને એની વાતો કરે છે એમ, વિકાસ પરમાત્મા કરે છે. વિકાસની વાત કરે છે. અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું. જે અહીંયાથી અલગ અલગ ગામથી પણ લોકો આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં જ્યારે સભા હતી તો આદિવાસી સમાજના લોકો દૂર દૂરથી આવ્યા હતા, એમની સાથે આપણે વાત કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે યુવાનો પણ આવ્યા છે. ત્યારે આપણે આ યુવાનોને મળીશું, કારણ કે યુવાનો પણ જે આ કાર્યક્રમમાં આવ્યા હતા. કયા ગામના છોકરા? ભીખાપુરા. ભાજપના કાર્યક્રમમાં આવ્યા હતા, શું કહેશો ખાસ? તો ઘણા લોકો બોલતા હોય છે, ઘણા નથી બોલતા. બહેનો સાથે વાત કરશો. બહેનો કયા ગામથી આવ્યા છો? ગઢપીતા. બેન આ બાજુ આવતા, તડકો છે ને એટલે થોડા બાજુ. બેન, ભાજપ પાર્ટીના જોડાયા છો તમે, ખાસ ભાજપ કેમ ગમે છે? ભાજપ અમને પહેલેથી જ ગમે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું કેવું લાગે? કોંગ્રેસનું એવું તો તમે જોઈ શકો છો કે આ રીતે જે દૂર દૂરથી લોકો જે આવ્યા હતા. ગાડી ચલાવવાળો ભાઈ છે અને આપણે પૂછીશું કે કયા ગામનો છે. શું નામ ભાઈ તારું? પ્રકાશ કંચન. પ્રકાશ. કયા ગામના? ભીખાપુરા. ભીખાપુરા. કદવાલ તાલુકો. કદવાલ. હા, કદવાલ. ભાજપમાં કેમ જોડાયા ખાસ? ભાજપમાં જરા વર્તન સારું છે. વર્તન સારું. હા. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ કેવી છે? કોંગ્રેસમાં તમારું ઉમેદવાર નહીં. ને આમ આદમી પાર્ટી? આમ આદમીમાં એક છે ઉમેદવાર. ઉમેદવાર છે. પણ કોણ જીતશે? અમારા બીજેપી. બીજેપી. તો આ આમ આદમી પાર્ટી વાળા પણ આદિવાસી સમાજની વાત કરે તો કેવું લાગે તમને? એ કોંગ્રેસ વાળા હતા પહેલા. એટલે કોંગ્રેસ વાળા આપમાં છે? હા. બેન તમને? ભાજપ. બેન કેમ ભાજપ વિશે કોને તમે ગમે છે? આજે સાંભળ્યું ભાષણ, સંઘવી સાહેબ નું ભાષણ કેવું લાગ્યું? સારું. તો તમે કરી જ કે ઉમેદવારી કે નહીં? કઈ જગ્યાએ? ઘેર છે. ઘેર છે. તમારા ગામથી ઉમેદવાર છે? અમારા ઘેરથી જ. તમારા ઘેરથી? તમારા ઘરવાળા છે? ના, દેરાણી છે. ઓહો, તો દેરાણી નો પ્રચાર કરવા જાવ કે નહીં? જ્યાં ને
બીજું કે બેન ખાસ ભાજપ પાર્ટી કેમ ગમે છે? કારણ કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી કહે છે કે અમે આદિવાસીઓના હકની વાત કરીશું. ભાજપ કેમ ગમે તમને? ભાજપ પૈસા આપે ને એટલે પૈસા હાના પૈસા આપે? આ સરકાર આના વાળી ખેતી ના વાળી બધા આપે ને ખેતીના આપે. ભારત સરકાર આમ આદમી પાર્ટી વાળા વાયદો કરે તે સરકાર મફત આલે ને બધી સરકારી આમ આદમી પાર્ટી વાળા કઈ વાયદો કરે તે કેવું લાગે તમને? આપશે? કશું આપે નહીં આપે. તો તમે જોઈ શકો છો આ વડીલ છે, એમને પૂછીશું. વડીલ કયા ગામના? તોરણિયા બોડેલી તાલુકો, બોડેલી તાલુકો રંગિયા. ભારિયા જયસિંહભાઈ કરશનભાઈ, હા. બોડેલી તાલુકાના મહામંત્રી, અને મેં છે સંખેડા તાલુકાની અંદર પણ મહામંત્રીઓ 3 ટર્મ અને 2 ટર્મ બોડેલી તાલુકાની અંદર પણ મહામંત્રીઓ છું. અને મારું ગામ છે તોરણિયા. અને અમારા જે જિલ્લા પંચાયત છે એનીમાં રમેશભાઈના છોકરા છે એ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરી છે. અને માકણી તાલુકા પંચાયતની અંદર રમીલાબેન પ્રતાપભાઈ બારિયાએ ઉમેદવારી કરી છે. અને ઉમેદવારો તો કઈ રહે, તો આપણે એ વાત નહીં કરી. આપણે આજે કાર્યક્રમમાં તમે આવ્યા હતા, ગણપતભાઈ વસાવાએ સંબોધન કર્યું ને ગૃહમંત્રી હર્ષભાઈએ સંબોધન કર્યું. તમને કેવું લાગ્યું? એ સરસ છે બધું. અને પ્રજાના હિતના જે આપણા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે કામો કર્યા છે અને એના અનુસંધાનમાં આપણા દરેક પ્રજાના મત આપશે. તમે ઝંડો લઈને ઉભા છો. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ તમારા વિસ્તારમાં આવે છે, તમને કેવું લાગે? બે પાર્ટી કેવી છે? અમારા નસવાડી તાલુકાની અંદર ગામ કિમ્મા પીર રમેશભાઈ વિરકમભાઈ, અમારે 30 વર્ષથી જ ભાજપ પાર્ટીમાં છે. ભાજપમાં. હા, ભાજપ. ટિકિટ મળી એકાદ વાર કે નહીં? ના, નથી લીધી. અમારી વસ્તી ઓછી છે એને લીધે ટિકિટ નહીં મળતી. તમને મળી કે નહીં? મેં આગલા ટર્મની અંદર ટિકિટ મળી હતી, પણ થોડા મધ્ય અમે હારી ગયા. અને આજની તારીખમાં અમારો જે જોજવા પુલ 38 કરોડના ખર્ચે માન્ય ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના સહયોગથી અને અનેક રોડ રસ્તા અને જે આ 80 ગામોને આ બાજુના એનાથી તો વાત કર્યું, પણ આપણે જે મુદ્દાની વાત કરીએ તો આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવી રહી છે, શું કહેશો એ બાબતે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે ખોટો ભ્રમ પ્રચાર કરી રહી છે એનું કોઈ ઉપજે નહીં. વિકાસની સામે એ પાર્ટી ટકવાની નથી. એ લોકો બી કહે છે કે અમે વિકાસ કરશું. ના, એમને કોઈ વિકાસ કર્યો નથી. ત્યાં પહેલા એમનો ભ્રષ્ટાચાર આવે છે, પછી શું વિકાસ કરવાના એ લોકો? એમનો કેજરીવાલ છે જેલમાં જે આવ્યા, બધા જેલમાં જે આવ્યા. પણ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાની જોડે તો યુવાનો આવે છે ને? ના, એ કઈ યુવાનો આવે છે બધા એની સેથી ભાગી જવાના. કઈ ચાલવાનું નથી એમ. નહીં ચાલે 100%. તમે જોજો 28 તારીખે ભાજપ જ ચાલશે, કોઈની સિવાય ચાલે નહીં. આદિવાસી વિસ્તારમાં પણ? આદિવાસી વિસ્તારમાં બધે ચાલવાની, કોઈ પણ એરિયાની અંદર. તો તમે જોવું કે આ લોકો ધીરે ધીરે અહીંયાથી જઈ રહ્યા છે, એમની સાથે આપણે વાત કરી રહ્યા છે. ગામે ગામથી જે લોકો આવતા છે, અન્ય પણ લોકો છે, એમની સાથે વાત કરીશું. આ ભાઈ કેસરીઓ કેસ પહેરીને આવ્યા છે, શું નામ વડીલ? શંકરભાઈ, શું કહેશો? સભા સાંભળીને આયા, શું સાંભળીને આયા અને કેવું લાગે તમને? અમને એક આનંદ થયો. અમારા વિસ્તારમાં પહેલેથી કોઈ જગ્યાએ કામ નહોતું થતું, અને જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી જ કામ છે. પહેલા મૂળ વાત એક જ વસ્તુ નિશાળ જ હતી, એના સિવાય બીજું કંઈ નહોતું. લાઇટ તો કરી હમણાં ચાલુ થઈ. બીજું કે હા, આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વિશે શું કહેશો? એના વિશે કશું થાય નહીં. કોંગ્રેસનું કઈ શું થાય નહીં, આમ આદમી પાર્ટીનું કશું. આમ આદમી પાર્ટી તો પણ આમ મજબૂતાઈથી કામ કરે છે. ચેતર વસાવા હોય કે પછી રાધિકા રાઠવા છે, નેતાઓ છે, અત્યારે તમારે ત્યાં સભા કરે છે તો એમને ત્યાં બી પબ્લિક આવતી હોય છે, શું કહેશો? એમની પબ્લિક તો આ ભાજપ વાળાની થાય એટલી પબ્લિક થતી નથી. ભાજપ તમને કેમ ગમે? 2-3 વાત કહી હોય તો કઈ વાત ગમે? ભાજપ જોડે લગભગ 27 થી 28 વર્ષથી કરી છે. કેટલી ઉંમર તમારી? અમારે લગભગ 40 થી 45 વર્ષ. 27-28 એટલે નાના કિશોર વયના હતા ત્યારથી ભાજપ? ત્યારથી હું સુરત રહેતો હતો ત્યારથી ભાજપમાં છે. કાશીરામ રાણાની સંસદ હતા ત્યારથી મને ભાજપ પર વિશ્વાસ. શું કરો તમે? ખેતી કરી. ખેતી. એકાદ વાર ટિકિટ મળી કે નહીં કસામાં? અમે ટિકિટ માંગી હતી. અમે પેલા મારા ભાઈ હતા અને તાલુકા પંચાયતના સભ્ય હતા, ત્યારથી ભાજપ છોડ્યું જ નહીં. આ જે લોકો ટિકિટ ના મળે ને ભાજપ છોડી દે એમને શું કહેશો? એ તો એમનો વિષય. ના, પણ એવા લોકો કેવા કે પાકા ભાજપ ના કહેવાય કે ના કહેવાય કે જે ટિકિટ ના મળે ને પાર્ટી છોડ દે? એમને સંતોષ ના થાય એટલે કદાચ ટિકિટ નહીં મળે એમ છોડે. બાકી એવું તો ખાસ બનતું નહીં એમ. તો બીજા પણ ભાઈ છે, એમને પૂછીશું. શું નામ તમારું? પ્રવીણભાઈ, શું કહેશો તમને? આજે ભાષણ કોનું સાંભળીએ કહો પહેલા? આજે ભાષણ સાંભળ્યું આપણે ભાજપનું, એ બહુ સરસ લાગ્યું. કોણ કોણ આવ્યા તે ખબર તમને? નેતા? એ તો નેતાનું નામ યાદ નહીં આપણને,
પણ મીટિંગ કરી એમાં ભાષણમાં બધું એમ સારું કીધું એમ. પણ તમે જે કયા નેતા આવ્યા હતા એ નહીં ખબર? તો ભાજપમાં નવા જોડાયા જ કે શું? ના ના, હું ભાજપમાં પહેલેથી પણ મીટિંગમાં પહેલી વાર આવ્યો. હા. તો અમને કહો કે કોણ આવ્યા હતા એ તો કહો તમને. હર્ષદ સંધવી નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા. યાદ રાખજો, હવે કોઈ પૂછે તો હું કહેવાનું? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સભામાં જઈને આવ્યા. ચાલો, નામ નતું યાદ. શું ગમ્યું એમની ભાષણ જે સાંભળ્યું? તમે એમનું સાંભળ્યું ને ગણપત વસાવાનું બી સાંભળ્યું. શું ગમ્યું ખાસ? એમાં એમ છે બધું આપણા ઓલું કામ ને વિકાસનું બધું કામ કીધું ને એમાં ગમ્યું આપણને. ના, બીજું કે આ બીજી પાર્ટીઓ જે આવે છે આદિવાસીઓના વિકાસની વાત કરે, તમને કેવું લાગે? એ લોકો કરશે કઈ વિકાસ કે પછી ખાલી વાતો ખાલી છે, બાકી કઈ કરશે નહીં. વાતો ખાલી છે, બાકી. તમારા પ્રિય નેતા કોણ? આપણા જયંતિભાઈ. ના, આમ જયંતિભાઈ રાઠવા તો ધારાસભ્ય ખરા, પણ બીજા કોઈ નેતા એમ રાષ્ટ્રીય નેતામાં સૌથી વધારે કોણ ગમે? આપણે મોદી જેવું ના આવે ને. મોદી જેવું કોઈ નહીં. ખાસ મોદી સાહેબ નું શું ગમે? તો પગને ચંપલ નતો, તે ચંપલ અત્યારે અમને પહેરવા મળે એટલે કોઈ જેવી તેવી વાત નહીં કહેવાય. મોદી સાહેબ ચંપલ કોના લીધે પહેરવા મળે? પેલા અમને ખેતીમાં નહીં મળતા હતા, એટલો આવ્યા ને ભાજપ સરકાર તારનો અમને બધું સુખી શાંતિ છે. સારું છે ભાજપથી. હા, બીજું કે આદિવાસી સમાજ માટે ભાજપ સરકાર કેવું કામ કરે છે? સારું જ કામ કરે ને અત્યાર સુધી. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ એ કોંગ્રેસ હોય ગયો ને અમારી પાર્ટી હોય જ કહેવાય. નહીં ગમતી તમને? ના ગમતી ને, દાદા જોડે બાકી ગમતી. તો તમે જોવું કે અહીંયા બધા દૂર દૂરથી જે લોકો આવ્યા છે આ રીતે અહીંયાથી જતા હોય છે. આ એક ભાઈ આવ્યા છે. કયા ગામના તમે? અમે નસવાડી તાલુકાના ખાપરિયા ગામના વતની છે. તો આજે સભામાં આવ્યા હતા. હા. કોનું ભાષણ સાંભળ્યું તમે? અમે હર્ષ સંઘવી, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું. તમારો જે વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં નસવાડી ને? હા, નસવાડી. નસવાડીમાં આમ આદમી પાર્ટીની સભાઓ પણ થાય છે અને કોંગ્રેસની બી સભા થાય છે. તમને એવું લાગે છે કે બેનું કંઈક ચાલશે? ના ના ના, બિલકુલ ના ચાલે ને. એ તો આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે આ લોકો. બાકી કઈ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા. બાકી અમારા ભાજપ તો કમ્પ્લીટ ક્લિયર જ છે. પણ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના નેતાઓ કહે છે કે ભાઈ આદિવાસીઓનું સ્થળાંતર થશે, આદિવાસીઓનું સરકાર કામ નથી કરતી. તમને કેવું લાગે છે? વિકાસ કરવો હોય તો બધું કરવું પડે ને. પહેલી વસ્તુ વિકાસ કરવું હોય તો બધું કરવું પડે ને. એમને એમ જ વિકાસ થવાનો છે નહીં. અહીં રોડ બનાવો છે તો તમે જમીન આપી તો પડશે ને. બાકી રોડ બનવાનો છે ખરો? આપણે વીજળીની જરૂરિયાત છે, ચાલો સરકારને વીજળી આપી છે, તમારા થાંભલા રોપવા નહીં દેવા તો વીજળી ક્યાંથી આવવાની છે? પહેલો પ્રશ્ન તો આ છે ને. આપણે તો કંઈક ને કંઈક ગુમાવવું તો પડશે ને. ચોક્કસપણે ગુમાવવું તો પડશે ને. આવું બધા સમજે. આપણે બલિદાન તો આપવું પડે ને. બલિદાન આપ્યા વગર આપણું કશું થવાનો ઉદ્ધાર થવાનો છે ખરો? તમે મને કહો. થવાનો ખરો છે? તડકો આવે છે એટલે કહું છું. બીજું કે તમને આમ આદમી પાર્ટી ના કયા નેતા ગમે છે કે નહીં ગમતા? આમ આદમી પાર્ટી તો હવે જો આપણા કેન્દ્રમાં કશું એમનું છે નહીં. મહત્વ છે ખરું. આજે જે હતા કેજરીવાલ સાહેબ આપણા દિલ્હીની અંદર મુખ્યમંત્રી હતા, તેમનું પણ જો મૂળિયું નીકળી જતું હોય તો પછી આમાં શું લેવાનું છે? તમે કહો મને. સીધી વસ્તુ છે. આપણું ઇન્ટરનેશનલ આપણા ગુજરાતના દરેક માણસ આપણા ગુજરાતના જે છે, જ્યારથી ભારતને આઝાદ કરાવવાનું કામ જો ગુજરાતીઓ કરી રહ્યા હોય અને આજે ગુજરાતના જ આપણા નેતા હોય કે વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, બરાબર છે, તો આપણે ગુજરાતનું ગર્વ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? સીધી વસ્તુ છે કે ખોટી વાત છે? ગુજરાતના ગૌરવની વાત કહેવાય ને. ગુજરાતના ગૌરવની વાત છે ને. ગુજરાત જે આપણે મોદી સાહેબે મોડેલ બનાવ્યું છે, ખરેખર સાચી વાત છે ને. સત્ય વસ્તુ છે. આપણને ગર્વ હોવું જોઈએ કે આપણે ગુજરાતના આટલા બધા જો આપણા વડાપ્રધાન બની શકતા હોય, વૈજ્ઞાનિક બની શકતા હોય, ડોક્ટરો બની શકતા હોય, તો બીજું શું જોઈએ? સીધી વસ્તુ છે આમાં તો તમને ખેતર વસાવાની સભાઓ થાય તમારા વિસ્તારમાં, તો તમને કેવું લાગે એ સભાઓ લોકો માટે છે, શાના માટે થાય? લોકો માટે નહીં થતી, એ લોકોને ગુમરાહ કરવા માટે આ લોકો કરી રહ્યા છે કે આપણા આદિવાસી ફલાણું આદિવાસી. આપણે જો રાષ્ટ્રપતિ હોય તો આપણને ગર્વ ના હોવું જોઈએ. ગર્વ ના હોવું જોઈએ. સીધી વસ્તુ છે ને. આપણા રાષ્ટ્રપતિ ગર્વ છે. આ ભારત દેશનો પહેલો નાગરિક કોણ છે? આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ આદિવાસી છે. તો બીજું શું જોઈએ તમને કહો? ભારત દેશની અંદર એમાં કંઈક બીજું જોઈએ? સત્ય વસ્તુ છે, ખોટી વાત છે. તમે જે વાત કરી, બીજું કે
ચૂંટણી છે અત્યારે, ટિકિટોની વહેંચણીને લઈને તમને સંતોષ છે કે નહીં, કે પછી નારાજગી છે? ના બિલકુલ સંતોષ છે. જે વસ્તુ જે પ્રક્રિયા થઈ છે ખરેખર યોગ્ય રીતે થઈ છે. જેને જે આપવું જોઈએ તે આપ્યું જ છે ભાજપે. તમે માંગી હતી કે નહીં? અમે જો મારે તો માંગવાની હતી, પણ મારા મિસિસ અભણ હોવાથી મેં માંગી નથી. બાકી તો મેં માંગવાનો જ હતો, અને 100% મારે કન્ફર્મ હતા જ આપણે, અને જીતીને જ બતાવતે ભાજપમાં. 110% જીતીને બતાવીએ આપણે ભાજપમાં. મારી તાલુકા પંચાયત. પણ ભણતરની શું જરૂર છે? રાજકારણમાં જરૂર છે ભણતરની? ભણતરની જરૂર ને, રાજકારણ 100% જરૂર ને. મેં પોતે શિક્ષિત છું, તો આજે મેં સરપંચ છું પોતે. મારા ગામની અંદર 30 વર્ષથી પંચાયત મારું એક પેલું કેવી પરિસ્થિતિમાં હતું. કઈ પંચાયત એ બી કહો. મારી ખાપરિયા ગ્રામ પંચાયત, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. આજે મારું પંચાયતનું મકાન મસ્ત 2 માળનું બન્યું છે, બરાબર છે. એટલે જે ડેવલપમેન્ટ થયું છે, ડેવલપમેન્ટ થયું, બરાબર. એની સિવાય બીજું મારી સ્કૂલ આજે 45 વર્ષથી જે પડી ભાગેલી હતી, એકદમ એ ખરાબ હતી. આજે 3 માળનું મકાન બનાવડાવ્યું છે મેં પોતે. એટલે તમે સરપંચ તરીકે તો તમે સરપંચ તરીકે અમારા ધારાસભ્યને કીધું, ધારાસભ્યએ અમારી તાત્કાલિક અમારી સ્કૂલ લેવડાવી. એનાથી વિશેષ અમારે ભાજપ પાસે શું જોઈએ બોલો? તમે જોયું કે આપ સમર્થક હતા, અન્ય પણ એક વડીલ છે, શું નામ તમારું? રાજુભાઈ રાઠવા. રાજુભાઈ, ખાસ આજે ટિકિટોને લઈને તમે સંતોષ છો કે નહીં? ટિકિટોમાં સેન્સ પ્રક્રિયા, થોડા મેન્ડેટ, આમના થઈ ગયા, તડકો છે. સેન્સ, મેન્ડેટ, બધી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાત રાજ્યના યશસ્વી અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબે જે કીધું કે બૂથ લેવલના કાર્યકર્તાઓને સંતોષ આપીશું, એ આજે સાર્થક થતો જાય છે. ના, પણ એ તો તમે જે ટિકિટની વહેંચણી થઈ ગઈ, તમે ટિકિટ માંગી હતી કે નહીં, અને તમને મળી કે નહીં? ના, ટિકિટ માંગી નથી. હું તાલુકાનો મહામંત્રી છું. એટલે તાલુકાના હોદ્દેદાર છો. અચ્છા, બીજું એવું કહું છું કે બીજી પાર્ટીમાંથી આવે અને એમને ટિકિટ મળી જાય, એ બાબતે તમારો શું વિચાર છે? એ હવે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જે અન્ય પાર્ટીમાંથી એટલું બધું કંઈક અમારે નસવાડીમાં આવ્યું નથી. ના, ઓલ ઓવર વાત કરીએ આપણે. ભાજપના તમે કાર્યકર છો, ભાજપના હોદ્દેદાર છો, બીજી પાર્ટીમાંથી કોઈ આવે અને ટિકિટ લઈ જાય, તમે શું કહો છો? હવે જે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો જે છે, જે તે લેવલના, એ બધા સંતોષકારક જ પછી બધાને એક સાથે જ બેસીને એને વધારવાનું હોય છે. બસ સંતોષ છે. તો જોયું કે આ ભાજપના જે કાર્યકર હતા ને હોદ્દેદાર છે, ત્યાંના હોદ્દેદાર છે, એ બી કહી દો. નસવાડી તાલુકો ભારતીય જનતા પાર્ટી પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલમાં મહામંત્રી તમે છો. તમે શું માનો? કોંગ્રેસનો વિસ્તાર હતો નસવાડી, ધીરુભાઈ હવે આવી ગયા છે ભાજપમાં. કોંગ્રેસ ત્યાં દેખાશે ખરું આ વખતે? અને આમ આદમી પાર્ટી પણ દેખાશે કે નહીં? કે આમ આદમી પાર્ટીએ બી સભાઓ બહુ કરી છે ને કોંગ્રેસ પણ સભાઓ કરી રહી છે. હવે 22 તાલુકા પંચાયત છે અમારી, 5 જિલ્લા પંચાયત છે, અને સમગ્ર તાલુકાની અંદર જે મોદી સાહેબનું સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે. કોરોના વખતથી અનાજ મફત આપ્યું છે. એટલે જે વિકાસના મુદ્દા તો છે જ. વિકાસ છે, અને ખાધું એનું ખોટું બોલે એને ભગવાન પણ માફ નહીં કરે. તો અમે જોયું કે અમને કીધું આ એક ભાઈ છે, કયા ગામનો છે? ઇન્ટરેસ્ટ નહીં જાવ. રાજકારણમાં નહીં રસ? ના ભાઈ. કોણ ગમે તને? નેતા કોણ ગમે? નરેન્દ્ર મોદી. અને બીજું કે સભામાં આવ્યો તો તું? ના, અમને આ તો ખાલી થોડું આમરે નીકળી ગયો. હમણાં નીકળી ગયો. કઈ પાર્ટી ગમે? ભાજપના છે, અમદાવાદ બાપુનગર 4 સ્થાન. બાપુ તો અહીંયા શું કરો છો? અહીંયા અગરબત્તીનો ધંધો કરું છું. અગરબત્તીનો ધંધો. અચ્છા, તો આ તો તમે જોયું કે આ જે વિસ્તાર હતો છોટાઉદેપુરનો આ બોડેલી છે. બોડેલીમાં આજે સભા હતી. સભા દરમિયાન અહીંયા જે લોકો આવ્યા હતા આદિવાસી વિસ્તારમાંથી, એમની સાથે આપણે ખાસ વાત કરીને દરેકે પોતપોતાની રીતે વાત કરી, અને તેમને ખાસ જે આપણી સાથે વાતચીતમાં તેમની વાત કરી, તેમની રીતે વાત કરી, તેમની ભાષામાં વાત કરી. તમને આ તેમની વાતચીત કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર, બોડેલી.